પાલિકાની વડી કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ પર નિમિત્તે સમૂહગાનનું આયોજન કરાયું. ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ 7 નવેમ્બર 1875ના રોજ અક્ષય નવમીના શુભ પ્રસંગે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું. તે સૌપ્રથમ તેમની નવલકથા આનંદ મઠના ભાગરૂપે તેમના મેગેઝિન બંગદર્શનમાં પ્રકાશિત થયું હતું. પીએમ મોદીએ એક્સ પર લખ્યું, 7 નવેમ્બર દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. આપણે વંદે માતરમ ગીતના ગૌરવશાળી 150 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આ પ્રેરણાદાયી હાકલથી દેશની પેઢીઓ દેશભક્તિની ભાવનાથી ભરાઈ ગઈ છે. વંદે માતરમનું સામૂહિક ગાન આ કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલિકાના પરિષદમાં રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ પર નિમિત્તે સમૂહગાનનું આયોજન કરાયું, જેમાં મેયર, મ્યુ કમિશનર, ચેરમેન, સ્થાનિક નગરસેવકો, પાલિકાનું બેન્ડ વિભાગ, યુસીડી વિભાગના કર્મચારીઓ, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ સાથે પાલિકાના હોદ્દેદારો સાથે ફાયર વિભાગના અધિકારીઓ અને કામચારીઓ એ સમૂહ રાષ્ટ્રગીત વંદે માતરમ ગાન ગાયું અને સ્વદેશી વસ્તુઓ ખરીદીની શપથ લીધી હતી. આ પ્રસંગે મ્યુ કમિશનર મહેશ અરુણ બાબુએ જણાવ્યું હતું કે